કંપનીમાં ભીષણ આગનો બનાવ બન્યો છે। હથોડા ગામે મિલમાં લાગેલી આગ બેકાબુ થઈ ગઈ છે। 10 ફાયર ફાઈટરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। આગ ઉપર કાબુ મેળવવા માટે સતત પ્રયાસ થઈ રહ્યા છે। મિલમાં આગ લાગવાનું કારણ પણ અકબંધ છે। તો આગમાં એક ટ્રેક્ટર સહિતના જે સામગ્રી હતી તે બહાર પડી હતી, એ તમામ બળીને ખાખ થઈ ગઈ છે। તો આગમાં મિલ માલિકને કરોડોના નુકસાનની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા નિલેશ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। નિલેશ, કંપનીમાં ભીષણ આગ લાગી ત્યારબાદ અત્યારની સ્થિતિ શું? જે માંગરોળ જે હઠોડા ગામે છે પેપર મિલમાં મોડી રાત્રે આગ લાગી હતી અને આગ લાગતા જ સંપૂર્ણ જે પેપર મિલ છે, પેપર મિલ એટલે પેપર મિલને લીધે આગ વધુ પસરી હતી। જેમાં હજુ પણ 10 જેટલા ફાયર ફાઈટરો આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે। આગ હજુ પણ સંપૂર્ણ કાબુમાં આવી નથી। ખાસ કરીને જો વાત કરવામાં આવે જે પેપર છે, પેપરમાં આગ વધુ ને વધુ વિકરાળ થાય છે અને ફાયર દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। જેમાં એક ટ્રેક્ટર એક ફોરની બળીને ખાક થઈ ગયા છે અને મિલ માલિકને હાલ તો કરોડોનું નુકસાન વેઠવાનો વાળો આવ્યો છે। ખાસ કરીને ફાયરના જવાનો આગ પર કાબુ મેળવવા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે। જી, આભાર માહિતી માટે।